આ ને આ બમ્પર આમાં કેમ આટલી ડસ્ટ છે આ ચારે સાઈડ કોર્નર મેડમ આમાં ડસ્ટ કેમ આટલી છે ડસ્ટ એ તો મેડમ સવારે ક્લીન કર્યું ને પાછી અત્યારે આ ધૂળ એટલી ઉડે છે ને રિનોવેશન કામ ને એવું ચાલુ છે ના વોશિંગ ફૂલ મેડમ વોશિંગ તમારે છે ને માલિયા શાંતિ ગાડી અહીંયા આવે ને ત્યાં જ રસ્તામાં એટલી ધૂળ લગી છે અહીંયા પછી કરવાની રેન વિઝર ક્યાં છે મેડમ આ રેન વિઝર અમારો તો આવી રેન વિઝર ઓકે હા યા એને કામ 1 2 ને 3 4 અમારા બોર્ડ યુઝ કરવાના એન્ટી સ્કિડ અંદર ગ્લો બોક્સ માં એમાં મીટિંગ ના કટકા નો દેખાડે હા મીટિંગ ના ઓકે આ મીટિંગ ના કટકા ઓકે પેડલ કવર છે અચ્છા પેડલ માં છે મેટલ ના સનસેટ છે ઓકે આવી ગયા સનસેટ છે પછી મડ ફ્લેપ એક મેડમ ને કીધું છે એ પેન્ડિંગ રહેશે એ બાકી ઓકે તમારે 3 વસ્તુ પેન્ડિંગ છે બરાબર હા પછી હેર પ્રોટેક્ટર કિટ સ્ટેનલેસ સ્ટીલ આ સ્ટેનલેસ આવી ગયો ઓકે પછી નેક્સ્ટ છે ઇલ્યુમિનેટેડ સ્ટોપ લાઇટ વાળી સ્ટોપ શું છે આમાં મને ટેબ નેક્સ્ટ ઓલું હોય ને બિલ બતાવજો એક્સ્ટ્રા ઈ તમને ભરતભાઈ દેખાડશે સાવ નીચે ખોલવું પડશે તો યાદ કરીને બતાવી દેજો હા ભરતભાઈ આવજો ને આ સ્ટોપ લાઇટ વાળી છે ને ઓકે હા બરોબર છે પછી તો કમ્ફર્ટ કિટ ઈ આ પીલો ની જો નેક કુશન છે બે પાછળ ચોરસ પીલોસ પાછળ રાખેલા છે ઓકે 70 મેચ છે આ મેટિંગ બ્રાઉન અને બ્લેક આ બ્રાઉન બ્લેક છે હા બંને એટલે સાત છે બધામાં છે હા આખો સેટ જ આવે આખો સેટ છે બરોબર છે પછી એન્ટી થેફ સ્ટીલ ઈ એક મેડમ ને કીધું છે બાકી રહેશે આપણે ઓકે એટલે બીજી વસ્તુ આ બાકી છે ઓકે આ ત્રીજી વસ્તુ રેડિએટર ગાર્ડ અંડર બોડી હા ઓકે અંડર બોડી પ્રોટેક્શન પછી સિલ્વર બોડી કવર ની જગ્યાએ અમે પ્રીમિયમ બોડી કવર આ સેમ આવે છે આ નીચેની પ્લેટ આવે અચ્છા નીચે આની અચ્છા ઓકે ઓકે આ સિલ્વર રેગ્યુલર બોડી કવર ની જગ્યાએ પ્રીમિયમ બોડી કવર તમને અને ત્રીજી વસ્તુ કઈ પેન્ડિંગ છે મડ ફ્લેપ ત્રણ પેન્ડિંગ હતી એન્ટી સ્ટીપ વોલ્ટ અને રેડિએટર ગાર્ડ એન્ટી સ્ટીપ રેડિએટર ગાર્ડ એન્ટી સ્ટીપ છે ને શું આવશે સર આ ચારે આટલો કે આપણે આવા છે અને એના બે કી પાના આવે કે તમે ક્યાંય બી બહાર પાર્ક કરો ને કાં તો તમારું કોઈ ટાયર કાઢી ના શકે ચોરી ના કરી શકે એના માટે કે સેફટી બોલ્ટ આવે બરોબર છે શું કહેવાય ને સેફટી બોલ્ટ એટલે આમાં જ લાગી જશે હા કોઈ પણ એકમાં લાગશે 6 નટ આવે ને એમાંથી કોઈ પણ એકમાં લાગશે તો ઈ કે અંદર મૂકેલું છે અરે આવું બાકી છે પેન્ડિંગ છે ઓર્ડરમાં છે એટલે પછી અમે ખોલી શકીએ એને કે ઈ તમે કે જ્યાં કઈ ભી ટાયર ઓપન કરાવવા જાવ ને ઈ લોકોને તમારી પાનું આપી દેવાનું એટલે ખોલી દે તમારા સિવાય ઈ પાના સિવાય ખુલી ન શકે અચ્છા એનાથી ના કોઈ અત્યારે એવું બનતું હોય કે ટાયર કાઢી જાય છે હા ઈ નો બને ઈ અમારે સાચવવું પડે ને ઈ પાનું છે આવશે એટલે ચારે ચાર ટાયર માં ઈ લાગી જાય હા બરોબર છે મેડમ આ કેમ તું છે ને ઓલી અહીંયા ઓન મેડમ તમે તો આવું નથી રીતે કરો એટલે આજે પૂછો તો પેલા બીજું ચાલુ કરી દે અહીંયા આવો મેડમ કાઢીએ નહીં થોડોક ટાઈમ પછી પ્લાસ્ટિક કાઢજો ને આ વેલ્ક્રો થી આ ચોટાડ હા વેલ્ક્રો થી ચોટાડવાનું હા આજે અમે પ્લાસ્ટિક ના કાઢીએ એન્ટી ટેપ ને આ રેડિએટર પ્રોટેક્શન વાળું ઈ બાકી છે ઓલો એડ્રેસ નો આઈડી પાસવર્ડ આપો ને એડ્રીનોક્સ આજે નહીં થાય મેડમ 2-3 દિવસ પછી પહેલા મેડમ તમને કોલ કરશે મેડમ એડ્રીનોક્સ માટે તને ફોન આવશે તો તારે કોપીને દેવાનું અને મેં બીજું કયું બાકી છે એક મડ ફ્લેપ પાછળ ઓકે બરોબર મેડમ આટલા દિવસ છે તો તમારે બધું રખાય નહીં ઓલા મેડમ ને ભરતભાઈ ને પૂછો ને અમારી એક પ્રોસેસ હોય એડ્રીનોક્સ ની કેવાયસી કરવું પડે તમે ડિલિવરી લઈ જાવ પછી એમાં કેવાયસી ઉપર પોર્ટલમાં ચડાવવું પડે પછી આ નેક્સ્ટ ડે અમે કેવાયસી કરી શકીએ એ રીતના હોય આખી પ્રોસેસ હોય એટલે શું છે એડ્રીનોક્સ એટલે તમે કારનું લાઈવ ટ્રેકિંગ કરી શકો જોઈ શકો લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ છે ઓકે હા આઈડી પાસવર્ડ થી ઓપન કરીને બરોબર છે એટલે જો આજે તમે ડિલિવરી લઈ ગયા એટલે કાલે મારી રિટેલ થશે કંપનીમાં પછી અમે એ કરી શકીએ ત્યાર પછી પ્રોસેસ થશે ને આ કઈ વાંધો નહીં જરૂર આપશે એક વાત પૂરી કરી લે દુની વેરીફાઈ થતા આવેલા થોડી પછી હું ભૂલી જાઉં પણ થોડી હોય તો યાદ આવી છે ને ફોટો પાડી છે અત્યારે
અત્યારે છે ના ના આરામ જ છે અમારે તો પપ્પા કઈ એમ કરી બરાબર હાલ